આ લોકોના ઘેર સર્વે કરવા જઈએ છે, લોકો જલ્દી રિપ્લાય હરખો આલતો નહીં. હું સમજુ છું દઈ જો ને કોઈ દેખાતું એ નહીં ઘરમાં. અરે બોન સા કોઈ ઘેર? કોણ આઈ ગયું છે તારી? એ બોન ઘેર છો ને તમે? કેટલી બૂમો પાડી કે જલ્દી આવો જલ્દી આવો. ભાઈ શોથી હેડે આયા છો? અત્યારે તો આજુ ટાઈમ શું થયો છે? અત્યારે ખાવાનો એ ટાઈમ નથી કે કશું વધ્યું નહીં. અલ્યા બોન મો ભિખારી નહીં કે ભીખ માંગવા નહીં આવ્યો. આ સરકારી અધિકારી છું હું. સર્વે કરવા આવ્યો છું. સર્વે આ નથી દેખાતું લેપટોપ લઈને ભીખ માંગવા આવી? શોથી નવરા આઈ જાશો હોય કણું કોઈ સહાય બાય તો મળતી ના હોય ને એનો સર્વે કાઢ્યો છે. અલ્યા બોન પેલા હોભળો તો ખરો મારી વાત. હું પેલા સર્વે કરું, મારા લેપટોપમાં આ બધા પ્રશ્નોનો નિકાલ કરું, પછી એ પ્રશ્નો છે ને સરકારમાં જઈ અને પછી તમારું કોઈક વિચારણા થાય ને પછી સહાય મળે. તો હજી સર્વે તો આલ્યો નથી ને લેવું 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 બસ લેવું જ છે. સારું તાન ભાઈ આમ સર્વે આલવો જ પડે એવું જ છે તાન આવો હેડો ઘરમાં. હારું હેડો આયા બોન ને હારું છે ઘરમાં બોલાવ્યો ને કે ગણો તો ઘરમાં નહીં બોલાવતો મને. અરે ભગવાન. અલે ભાઈ એ ભાઈ ને સરસો બેહો છો ઉપર બેહો સોફા ઉપર? ના બોલ મેં તો જેના ઘેર સર્વે કરવા જાઉં ને હું તો મને સજ બેહું છું, કારણ કે બધો એમ થાય પાછા અમારા સોફા ને ખુરશીઓ બગાડીને જ્યાં. ઓ એવું છે ભાઈ તો લ્યો મેં ને સર બેસી જઈએ. હાય હારું થયું હેડો બેહું ને અસર તાને. હા શું કહું ભાઈ તમે તો નેસર બેહવાના જ લાયક છો. ભાઈ લેપટોપ શોથી લાયા છો? અલ્યા બોન લેપટોપ મારું સરવા દો કે બોન પાછું તોડી આલ્યો ને તમે. હજી તો મારે 1000 ઘરના સર્વે બાકી છે. આ ભંગાર માંથી લાયા છો? એવું જ લાગે છે બોન ભંગાર માંથી નથી લાયો. તમે તમારા સર્વે થી કોમ કરો કે બીજી બધી લપ કર્યા વગર. હારું પૂછો હેડો હું સવાલ પૂછવાના છે તમારો. સરકારી અધિકારી શું ખબર છે ને? ખબર છે અમણ. સરકારી અધિકારીને કોમમાં વિક્ષેપ કરવા માટે જેલમાં ગાલ દે ખબર નહીં પણ. આ લેપટોપ નો બટન તો તૂટેલો છે ભાઈ જોજે પાવર કરીશ. ચલો ચા પાણી આલ્યો કે નહીં આલો? નહીં આલે. પહેલો પ્રશ્ન કે ભાઈ તમે રાતે કેટલા વાગે ઊંઘો છો? અલે ભાઈ અમે ગમે એટલા વાગે ઊંઘે તમારે શું લેવા દેવા? અરે બોન એવું ના ચાલે. મારે તો કોઈ લેવા દેવા નહીં, તમે આખી રાત જાગો તો પણ સરકારના વિચારધારા છે કે ભાઈ કોણ કેટલા વાગે ઊંઘે છે એના ઉપરથી કોક સહાય આલવાની થી. તો સરકારને શું લેવા દેવા? એમાં અમે ગમે એટલા વાગે ઊંઘે. ધારો કે કદાચ સરકાર જો તમને ફોનનું કે રિચાર્જની સહાય આલવાની હોય તો રાતે તમે 2 વાગે 3 વાગે ઊંઘો, એનો મતલબ કે રિચાર્જ વધારે વપરાયું, ફોન વધારે વપરાયું તો તમને વધારે પૈસા મળી શકશે. કદાચ એવું બની શકા તો ભાઈ સરકાર છે, હું નિર્ણય લે ખબર નહીં, પણ કદાચ આ તો મુકેશ અંબાણી કી કે ભાઈ જે આખી રાત મોબાઈલ જોતા હોય બધાને મોબાઈલ ફ્રી આલો. તો ભાઈ એક કામ કરો મારું લખો હું રાતે 3 વાગે ઊંઘું છું. 3 વાગે રાતે ઊંઘો છો એના કરતા ઊંઘતો જ કાયો સીધી હવા ના પાડો. લખો ને બધી પંચાયત કર્યા વગર. હારું હેડો આ 3 વાગે ઊંઘ્યો. ચાલો તાન પછી સવારે ઉઠો છો કેટલા વાગે? ભાઈ હું ઊંઘતી 3 વાગે આવું તો ઉઠતી કેટલા વાગે આવી તમે વિચાર કરો. અલ્યા બોન આમાં મારા વિચાર ના કરવાનો હોય. તમે કેટલા વાગે ઉઠો છો એ મને કયો. આ તો કોમ્પ્યુટર છે, 2 દબાવ 3 દબાવ એ જ આમ છે, કોઈ વિચારે ના. તમે વિચારો કે તે હું વિચારું હું તો 11 વાગે ઉઠું છું. ઓહો 11 વાગે. હા 11 વાગે તો તમે ઘરમાં રોધવાનું કે ખાવાનું કે બધું તો કરતો જ નહીં હોય તો તમને એની તો સહાય મળે જ નહીં. એટલે ભાઈ રોધવા ખાવાનું તમે કયો છો પણ અમે રોધે છે ખાઈએ છે ને બધું કરીએ છે. મારી હાઉસ છે ને એ તો 5 વાગ્યાની ઉઠે છે, ઊંઘવા જ નહીં દેતી ને કરતી અને 5 વાગ્યાની ઉઠે છે ને તે રોધે છે ને તે હું તો ઉઠીને ખાઈ જ લેવું છું. તો બોન તમારી બધી સહાય મારે કેન્સલ કરવી પડે. શેમ ભાઈ? તો તમારે હાહુ ઉઠ, હાહુ રાંધવાનું બનાવવું, હાહુ કમ્પ્લીટ બધું કોમ પાલી જોય,
તાને તમે ઉઠો પછી કોઈ કોમ તો કરો ના તો હેની સહાય ઊંઘવાની સહાય લેવાની છે સહાય તો હાહુ જ મળે તો હાહુ કોમ કરે તો એ ભાઈ તું છે ને તે અણુ તો નોમ દેતો જ નહીં મને તો કંટાળો કરશું કત્તિયાન મારી તો કેટલી ખોદીશ તે ઓમ જોઈન પેલા ઘેર જોઈન આટલો તો હારો હાહુ છે 11 વાગ્યા સુધી ઊંઘવા દીશ સવારે રોધી ખાઈને તારા પડી રહેવાનું છે આખો દારો તો એ હાહુ ને ના પાડે છે એ ભાઈ આલે તારું લેપટોપ પણ ઓયથી ઉભો થાન જતો રે અમારી હા હું વખણ કરે ને તાર લેપટોપ નાખી દે હમરો એ બોન મારું લેપટોપ તોડી આલ્યું હા ભાઈ ઉપર આમ તો હું તમારી સરકારમાં કમ્પ્લેન કરે હું તો નહીં પણ તમને જરૂરથી જેલમાં ગલાઈ દે હું મારું લેપટોપ તોડી નાખ્યું જોવા બોન તમે મારું લેપટોપ તોડ્યું છે ને એને હું એફઆઈઆર કરવાનો છું ના હું કર લે હું કોઈ નહીં કરું હમણાં પોલીસ આવે તમારા ઘેર હું કોઈ નથી આ બીતી નહીં પોલીસ થી હા તે જોઈએ છે હમણાં દંડા ભાગી નાખી આ તમારી ગોડ ભાગી જાય ઉપરો નાખો હોય એ ભાઈ ઉભા રહો 2 મિનિટ હું આવી અમારું લેપટોપ તોડી આલ્યું ના બોન તો શો જાય છે દઈ જો ને બીતી જ દહી લે આ તો શોથી આવી પાકી છે કે હું તો જઉં છું પણ કમ્પ્લેન તો કરું જ છું સમજાય લે ભાઈ આ 500 રૂપિયા તમારે લેપટોપ હોશ કરાવી દેજો ને આપણો મામલો બધો પૂરો 500 આલે મને હો હા તો એટલામાં તો પેલું રિપેર કરી દે કીબોર્ડ તો આપણો મામલો પૂરો સારું હું જઉં તારે લાવો પાછા અલે ચમ પાછા લઈ લીધા હા હું તો મને પૈસા આલે ને મારા સોરાએ ફોટો પાડી લીધો છે તમે પૈસા લઈ લીધા તમારી કમ્પ્લેન કરી અલ્યા આ તો બોન એટલે તમે છેતરી જેલમાં જશો બહુ છેતરીજી આ તો બોન મને સર્વે ના કરવા દીધો ઉપરથી માનો છું ને તો ફસાઈ લીધો ફોટો પાડીને પૈસાનો મને જલ્દી ના હવા દે નકર મારો લુગડો કાઢ લે આ તો મને લાગે છે એ ભગવાન સર્વે તો થોય જ નહીં આ ગોડ ભાગી જાય બીજા ઘેર જોશું તો સારું સારું સર્વે જ નહીં કરવો મારતો અમુક આયા પાછા મોટા સર્વે કરવા વાળા આ બોન ના ઘેર તો આવું ભાઈ સર્વે કરાયો જ નહીં સરકાર 5 લાખ પગાર આલે ને તો આ બોન ના ઘેર તો સર્વે નહીં થાય હું કરું ભાઈ જલ્દી હું જાઉં છું અને મિત્રો વિડીયો ગમે હોય તો જલ્દી લાઈક કરો મારે તો લેપટોપે તોડી આલ્યું મારે તો નોકરીએ જો ખમો આવી જો તમને તો મારો 500માં ફોટો પાડી લીધો આ તો કરપ્શનમાં હાલ દે જુઓ મિત્રો કેટલો હેવી બૈરો હશે લોકોના ઘેર ભરે હશે તમે જુઓ વિડીયો લાઈક કરો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય